વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર આ સબ્જેક્ટમાં આપણે સૌ પ્રથમ ચેપ્ટર સૂચકાંક વિશે અભ્યાસ કરીશું. આ ચેપ્ટરનો બોર્ડમાં કુલ ગુણભાર 12 માર્ક છે. ખાલી સમજાવું તો વિભાગ એમાં પહેલા નંબરનો વિકલ્પ 1 માર્ક્સનો હશે, વિભાગ બીમાં ટૂંકો પ્રશ્ન 1 માર્ક્સનો હશે, વિભાગ સીમાં 2 માર્ક્સનો દાખલો, વિભાગ ડીમાં 3 માર્ક્સનો દાખલો અને વિભાગ એફમાં 5 માર્ક્સનો દાખલો. આમ ટોટલ 12 ગુણનો ભાર આ ચેપ્ટરનો બોર્ડની પરીક્ષામાં છે. સૌ પ્રથમ જોઈશું તો સૂચકાંક એટલે શું. તો કોઈ પણ ચલની કિંમતમાં નિશ્ચિત સમયે તે ચલની કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક. ટૂંકમાં સૂચકાંક એ સાપેક્ષ માપ છે. સૂચકાંક એક સાપેક્ષ માપ છે. હવે સૂચકાંકમાં આધાર વર્ષ એટલે શું. કોઈ પણ આધાર વર્ષ પસંદ કરવું જરૂરી છે. તો આધાર વર્ષ એટલે શું. તો ભૂતકાળના કોઈ પણ નિશ્ચિત વર્ષને ધ્યાનમાં રાખી ભવિષ્યના ભાવોનો અંદાજ મેળવવો એને આધાર વર્ષ કહેવામાં આવે છે. આધાર વર્ષ કેવું હોવું જોઈએ. તો આધાર વર્ષ સામાન્ય હોવું જોઈએ. સામાન્યનો મતલબ એમ થાય કે કુદરતી હોનારતોથી મુક્ત હોવું જોઈએ. કુદરતી હોનારતો એટલે કે સામાન્ય રીતે અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, ભૂકંપ છે, વાવાઝોડું છે. આ અતિવૃષ્ટિ જેવા કે વાવાઝોડા જેવા, ભૂકંપ કે એના જેવા વર્ષ હોવા જોઈએ નહીં. આધાર વર્ષ પસંદ કરવાની રીતો. તો આધાર વર્ષ પસંદ કરવાની રીતો 2 છે. આધાર વર્ષ પસંદ કરવાની રીતો એમાં એક અચલ આધાર વર્ષની અચલ આધાર વર્ષની રીત. પહેલા દાખલો પૂછાય 2 માર્ક્સમાં. જોઈશું અચલ આધાર વર્ષની રીતે સૂચકાંક શોધવો હોય તો એનું સૂત્ર છે કે ભાઈ અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. અને સામાન્ય રીતે આધાર વર્ષનો સૂચકાંક 100 હોય. હવે ઇંગ્લિશમાં જો લખવું હોય તો સૂચકાંકને આપણે ઇન્ડેક્સ કહીશું. તો I ઇઝ ઇક્વલ ટુ P1 અપોન P0 ગુણ્યા 100. જ્યાં P1 એટલે P1 બરાબર ચાલુ વર્ષનો ભાવ અને P0 બરાબર આધાર વર્ષનો ભાવ. આ જ રીતે બીજી રીત છે એ આપણી પરંપરિત રીતની રીતે પણ સૂચકાંક શોધવાનું હોય. તો પરંપરિત રીત બીજી નંબર છે એ પરંપરિત રીત છે. અને એનું સૂત્ર એ ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. આમાં ઇંગ્લિશમાં પણ લખવું હોય તો I ઇઝ ઇક્વલ ટુ P1 અપોન P0 ગુણ્યા 100. P1 બરાબર જે આગળ હતું એ જ આવશે. P1 બરાબર ચાલુ વર્ષનો ભાવ અને P0 બરાબર અગાઉના વર્ષનો ભાવ. આમ ચાલુ વર્ષ
પારંપરિક રીતે અને અચલ આધારની રીતે બંનેમાં ઇંગ્લિશમાં જોવા જઈશું તો સૂત્ર સેમ થશે P1/P0 × 100, પણ પારંપરિકની રીતે જોશો તો P0 બરાબર અગાઉના વર્ષનો ભાવ થશે અને અચલ આધારની રીતે જોઈશું તો P0 બરાબર આધાર વર્ષનો ભાવ થશે. હવે આ 2 માર્ક્સનો દાખલો એક લઈશું આપણે, જેમાં બંને રીતે આપણે દાખલો ગણીશું, અચલ આધારની રીતે અને પારંપરિક આધારની રીતે. દાખલા તરીકે આપી હોય માહિતી, અહીંયા વર્ષ આપ્યા હોય, વર્ષ 2001, 2002, 2003, 2004, 2005, 2006 અને 2007. અહીંયા દરેક વર્ષ માટે કોઈ વસ્તુના ભાવ રૂપિયામાં આપેલા હોય, દાખલા તરીકે 20, 25, 24, 35, 40, 45 અને 38. હવે બંને રીતે આપણે દાખલો ગણીશું, અચલ આધારની રીતે અને પારંપરિક રીતને. તો બંને માટે એક સાઈડ ઉપર અચલ આધારની રીતે અને આ બાજુ પારંપરિકની રીતે. અહીંયા સૂત્ર લખવું જરૂરી હોઈએ, કારણ કે સૂત્ર પ્રમાણે માર્કિંગ હોતું હોઈએ, એટલે અહીંયા અચલ આધાર વર્ષની રીતે ગણીશું. સૂત્ર ઇંગ્લિશમાં લખ્યું તો I=P1/P0 × 100. ગુજરાતીમાં લખવું તો લખી શકાય કે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. હવે તમને સ્પષ્ટતા કરવામાં ના આવી હોય તો સૌ પ્રથમ વર્ષ હોય એ આપણું આધાર વર્ષ જ હોય. ઘણી વખત દાખલામાં કહેવામાં પણ આવ્યું હોય કે ભાઈ 2004ને આધાર વર્ષ લેવું, તો 2004નું વર્ષ જો આધાર વર્ષ કહેવામાં આવ્યું હોય તો P0 ફિક્સ થઈ જાય તમારો 35. અહીંયા કોઈ વર્ષ સ્પષ્ટતા કરવામાં ના આવી હોય તો સૌ પ્રથમ વર્ષ છે એ તમારું આધાર વર્ષ થઈ જાય. તો અહીંયા આધાર વર્ષ તરીકે આપણે P0ની કિંમત દર વર્ષે 20 ફિક્સ થઈ જશે. હવે ગણતરી બતાવીએ તો જોઈએ તો પહેલા વર્ષ માટે ચાલુ વર્ષનો ભાવ પણ 20, અગાઉના વર્ષનો એટલે કે આધાર વર્ષનો ભાવ પણ 20 ગુણ્યા 100 બરાબર આપણે અગાઉ કીધું હતું એમ પ્રમાણે કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 જ હોય. બીજા વર્ષે જોઈશું તો ચાલુ વર્ષનો ભાવ છે 25, એટલે કે P1 25 છે. P0 આપણું સ્પષ્ટ છે કે દર વખત 20 જ રહેશે, એ બદલાતો નથી. તો અહીંયા 25/20 ગુણ્યા 100 થશે. કેલ્ક્યુલેશન કરીશું આપણે પછી. ત્રીજા વર્ષે જોઈશું તો ચાલુ વર્ષનો ભાવ 24 છે, એટલે કે P1 બરાબર 24. P0 આમાં બદલાતો નથી, એટલે દર વખતે એ જ રહેશે 24/20 ગુણ્યા 100. એના પછી જોઈશું તો ચાલુ વર્ષનો ભાવ છે 35, તો 35/20 ગુણ્યા 100. એના પછી જોઈશું તો ચાલુ વર્ષનો ભાવ 40, આધાર વર્ષનો 20 ગુણ્યા 100. એ જ રીતે 45/20 ગુણ્યા 100 અને છેલ્લે 38/20 ગુણ્યા 100. કેલ્ક્યુલેશન કરશો એટલે આના જવાબો તમને મળી જશે. પારંપરિકમાં જોઈએ તો પારંપરિકમાં સૂત્ર તો આપણે એ રીતે લખીશું ઇંગ્લિશમાં. ગુજરાતીમાં લખવું હોય તો ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ. તો અહીંયા P1/P0 ગુણ્યા 100. જોઈશું તો ચાલુ વર્ષેનો ભાવ છે 20, અગાઉના વર્ષનો એના જ ગણે 20/20 ગુણ્યા 100, એટલે અહીંયા પણ 100 આવશે. બીજા વર્ષે જોઈશું ચાલુ વર્ષનો ભાવ છે 25, તો 25 ભાગ્યા અગાઉનું વર્ષ, એટલે 2002થી આગળનું વર્ષ હોય અગાઉનું થઈ જશે, એટલે 25/20 ગુણ્યા 100. હવે અહીંયા ત્રીજા વર્ષે જોઈશું તો ચાલુ વર્ષનો P1 બરાબર ચાલુ વર્ષનો ભાવ 24 થશે. અગાઉનું વર્ષ તો એનું અગાઉનું વર્ષ 2002 છે અને એનો ભાવ છે એ 25 છે, એટલે P0 બરાબર 25 થશે. તો અહીંયા બતાવીશું આપણે 24/25 ગુણ્યા 100. 2004ની વાત કરીશું તો ચાલુ વર્ષનો ભાવ 35 ગણાશે. અગાઉના વર્ષનો એટલે કે એના પાછળના વર્ષનો જોઈશું તો એ 24 આવશે. તો અહીંયા જોઈશું તો 35/24 ગુણ્યા 100. 2005 માટે જોઈશું તો ચાલુ વર્ષનો ભાવ એનો થશે 40, અગાઉ એટલે એના ઉપરનું વર્ષ એ છે 35, તો 40/35 ગુણ્યા 100. 2006માં જોઈશું તો ચાલુ વર્ષનો ભાવ 45 છે, અગાઉના વર્ષનો 40 છે, તો 45/40 ગુણ્યા
100 અને છેલ્લા વર્ષમાં જોઈશું તો ચાલુ વર્ષનો ભાવ 38 છે, તો 38 ભાગ્યા 45 ગુણ્યા 100. આ રીતે અચલ આધારની રીત અને પરંપરિતમાં અચલ આધારમાં ફક્ત આધાર વર્ષ બદલાતું નથી, પરંપરિતમાં દર વર્ષે P0ની કિંમત બદલાય છે. આ સવાલ 2 માર્ક્સમાં કોઈ પણ એક પૂછાય પરીક્ષામાં, બંને રીતો પૂછાતી નથી, ક્યાં તો અચલ આધારની રીતે પૂછાય ક્યાં તો પરંપરિતમાં કોઈ પણ એક રીત ગણવાથી 2 માર્ક્સ મળી શકે, સી વિભાગમાં પૂછાય છે. આજે આટલું. થેન્ક યુ.